હેલો ગાઈસ, તમારી મારા બ્લોગમાં સ્વાગત છે। તમે હું વિડીયો બનાવતા હે ને વરસાદ આવી ગયો તો તમને દેખાડું। આવો બધો વરસાદ પડી ગયો છે અને નીચે પડવાની મને જો નીચે પગ મૂકવાથી બીક લાગે કેમ કે ને આપણે પગ મૂકીએ તો હું પડી જવાય। એક વાર થયું હતું, કાલે જ થયું હતું કે પગ મૂક્યો ઉતારવા ગઈ ફોનમાં ફાટતી તો ઢેપ કરી પડી। ફોનને તો કઈ નથી થયું પણ મારી ટાંગ તૂટી ગઈ। સાચું માની તું ક્યાં ના કહું છું તો એવો વરસાદ આવે અને વિડીયો બનાવો ને ત્યારે જ વરસાદ આવતો હોય। તમે કાલે છે ને ત્યારે બીક લાગે થોડીક બસ। કાલે છે ને હું વિડીયો બનાવતી હતી તો થોડાક બનાવ્યા હશે 1 2 કે 3 4 તો વરસાદ પડવા માંડ્યો અને પાછું એને મારે નીચે જવું પડ્યું તો મમ્મી મને ખીજાય અને અત્યારે ખાલી 4:30 વાગે આવ્યો। અંધારું એવું થઈ ગયું છે ને વાદળા અને નીચે પાણી ભરાઈ ગયું। मतलब वो अलग ही लेवल का बंदा था। એમ ભરાનું નથી, એમ ભીનું થઈ ગયું છે અને આ બાજુ હે ને પાણી ભરાઈ જાય છે। એ બાજુ પાણી ભરાઈ જાય ને ફૂલ વરસાદ આવતો હોય અને મેં ન નાહ્યું હોય ને તો હું અને મારો ભાઈ હે ને નાહવા આવી ઉપર। આ બાજુ હે ને સ્લાઇડ ખાઈએ એમ મજા આવી જાય અને વરસાદ એવો પડ્યો જુઓ તો ખરા કેવું મસ્ત મોસમ છે। પણ હવે વરસાદ વહી ગયો છે, અત્યારે વરસાદ પડતો નથી, મુંડાઈ નહીં પડતા, જીરીક વાર આવે પછી વહી જાય એવું કરે વરસાદને મારાથી પ્રોબ્લેમ લાગે છે। વિડીયો બનાવું ત્યારે આવતું હોય પછી થોડાક વિડીયો બની જાય તો નીચે જાઉં તો વરસાદ રૂકી જાય, પાછી ઉપર આવું તો વરસાદ ચાલુ થઈ જાય, એવું થતું હોય। તમે જોયું હશે કે કાલ રાતનો પડ્યો તો વરસાદ, એમ તો આખી રાત પડ્યો। મેં પપ્પાને પૂછ્યું હતું કે પપ્પા વરસાદ આવતો હતો તો પપ્પા કે આખી રાત પડ્યો તો વરસાદ। હું પૂછ્યું કે તમને જાગતા હતા તો મારા પપ્પા કે ના હું તો હે ને આમ અવાજ તો આવે ને અને સવારે વરસાદ પણ પડ્યો તો મારા પપ્પા કહેતા હતા। અત્યારે આ બાજુ બધે હે પાણી થોડુંક ભરાવા લાગ્યું। હું તો નહીં જાઉં, બોલી જવાય તો ખાલી આ બાજુ જ છું, જો અહીંયાથી આ બાજુ જ છું અને હું હે ને આમ ખૂણે હું વિડીયો બનાવું એટલે તમે મારા વિડીયો જોઈ લેશો। ખાલી મેં હે ને 4-5 એવા બનાવ્યા હશે। પાછા બીજા વ્લોગમાં મળીશું, બાય।